નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રતિષ્ઠાનો જંગ ગણાતી બરોડા ડેરીના વ્યવસ્થાપક મંડળ માટેના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જેમાં કુલ 8 ઝોનના 8 ઉમેદવારો વચ્ચે રસાકસી ભરી સભર જંગ ખેલાશે, જેમાં આજ સવારથી જ ઉત્સાહભર્યા વાતાવરણમાં મતદાન શરૂ થયું હતું. પ્રતિષ્ઠાનો જંગ ગણાતી બરોડા ડેરીના વ્યવસ્થાપક મંડળ માટેના મતદાનનો પ્રારંભ થયો છે. કુલ 4 ઝોનના 8 ઉમેદવારો વચ્ચે રસાકસી સભર જંગ ખેલાશે, ત્યારે આજે સવારથી જ ઉત્સાહભેર વાતાવરણમાં મતદાન શરૂ થયું હતું. વડોદરા તાલુકો, ડેસર, ડભોઈ અને પાવી જેતપુર ઝોનમાંથી કુલ 8 ઉમેદવારોએ આ ચૂંટણીમાં ઝુકાવ્યું છે અને આ પૂર્વે જ વર્તમાન બોર્ડના 9 ડિરેક્ટર્સ પહેલાથી જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે આજે બરોડા ડેરીના ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બરોડા ડેરીના એસેમ્બલી હોલ ખાતે શરૂ થયેલ મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો આવી પહોંચ્યા. કુલ 4 ઝોનમાં 333 મતદારો પોતાના ઉમેદવારને ચૂંટી લાવવા માટે મતદાન કરી રહ્યા છે. વડોદરા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ મેળવનાર પાર્થિવ પટેલનો મુકાબલો હિતેશ પટેલ વચ્ચે છે, તો ઝોન 6ની ડેસર બેઠક ઉપર ભાજપનું મેન્ડેટ પ્રાપ્ત કરનાર સુરપાલસિંહ પરમાર અને કુલદીપસિંહ રાહુલજી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. તો ડભોઈ બેઠક ઉપર દીક્ષિત પટેલ અને પ્રહલાદ પટેલ વચ્ચે સીધી સ્પર્ધા છે. તો પાવી જેતપુર બેઠક ઉપર રણજીતસિંહ રાઠવા અને ગેમ્બલ રાઠવાએ આ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે. આજે સવારથી જ બરોડા ડેરીના ચેરમેન અને પ્રારંભે જ બિનહરીફ વિજેતા જાહેર થયેલ દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા બરોડા ડેરી ખાતે આવી પહોંચ્યા, જ્યાં તેઓએ આ ચૂંટણી પારદર્શી વાતાવરણમાં યોજાઈ રહી હોવાનું જણાવીને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આપ સૌ જોઈ રહ્યા છો, બરોડા ડેરીના 4 ઝોનની ચૂંટણી છે. સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ છે. ચૂંટણી અધિકારી સરકારી કાયદાના નિયમ પ્રમાણે કામકાજ કરી રહ્યા છે, ત્યારે બિલકુલ શાંતિપૂર્ણ મતદાન થવાનું છે. 325 જેટલા મતદારો છે અને સામે 8 ઉમેદવાર છે 4 ઝોનમાં, અને દરેક ઝોનમાં મતની શરૂઆત થઈ ગઈ છે. લગભગ 1 વાગ્યાની આજુબાજુ બધા મતદારો મતદાન કરશે એવો ભરોસો છે. 3 વાગ્યા સુધીના મતદાન ચાલુ રહેવાનું. 4 વાગ્યાથી મતગણતરી થશે અને 4 થી એક ઝોન બાય 1 બાય 1 ગણતરી થશે અને લગભગ 7 વાગ્યા પહેલા બધું રિઝલ્ટ આવી જીત તો નિશ્ચિત છે. એમ છતાં પણ કેટલા આસપાસ સ્વસ્થ એકદમ. હા, શું કહેવા માંગો છો સમગ્ર આ ચૂંટણી લઈને? સમગ્ર ચૂંટણી, હવે આ ચૂંટણી લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા તો થવાની છે. એ પ્રક્રિયા પ્રમાણે આજે ચૂંટણી યોજાઈ રહી છે અને ચૂંટણીમાં 1-2 ઝોનમાં કદાચ રસાકસી રહેશે, બાકી બધા જ મિત્રો અમારા જીતીને આવી જશે. સવારે 9 કલાકથી શરૂ થયેલ આ મતદાન બપોરે 3 કલાક સુધી ચાલશે અને ત્યારબાદ મતગણતરી યોજાશે. ત્યારે વર્તમાન બોર્ડ ફરી એકવાર સત્તાના સુકાન સંભાળશે એવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે ડેસર ઝોનમાંથી ચૂંટણી લડી રહેલ સુરપાલસિંહ પરમાર અને કુલદીપસિંહ રાહુલજી બંનેએ જીતની આશા વ્યક્ત કરી હતી. 100% મને મારા મતદારો પર, ડેસર ઝોનના મતદારો પર ભરોસો છે અને 4 વાગ્યાનું પરિણામ છે. કેવી રીતે જુઓ છો સામે કુલદીપસિંહ આટલે વખત ચૂંટણી જીતીને આવ્યા છે, કેવી રીતે જુઓ છો? એમ જોવાનું શું હોય, તો મતદારો મતદાન કરશે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડતા હતા, આ વખતે અપક્ષ લડે, એ જોવાનું છે ને. તો હવે માનો છો કે જે પશુપાલકોના હિતમાં શું કાર્ય રહેશે તમારું? પશુપાલકોના હિતમાં અમારા ઝોનની અંદર 14 થી વધારે ડેરી બંધ છે, અત્યારે બંધ હાલતમાં છે. અને એ ડેરી બંધ થવાનું કારણ, જેને મત ના આપ્યો હોય તે ડેરી બંધ કરી દેવાની. જીતનો કેટલો વિશ્વાસ છે? 100% જીતનો મને ભરોસો છે. પૂરેપૂરો વિશ્વાસ છે. આ ચૂંટણી સહકારી માળખાની છે, જે મતદાર સાથે સંકળાયેલો. હું છેલ્લા 2009થી ડિરેક્ટર પદે ચૂંટાતો આવ્યો છું. 2009થી દૂધ મંડીના પ્રમુખ મંત્રી સાથે સીધો સંપર્કમાં છું. એમનો પણ મેં વિશ્વાસ કેળવેલો છે, એમને પણ મારી પર ભરોસો છે, મને પણ એમનો પર પૂરેપૂરો ભરોસો છે. આ વખતની આજે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. 4 વાગે મારા તરફે રિઝલ્ટ આવવાનું છે. 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનું છું. તમારા હરીફ સુરપાલસિંહ એવું કહી રહ્યા છે કે 4 વાગે
કુલદીપસિંહ હારી જશે અને સુરપાલસિંહ જીતી જશે. પણ ઉમેદવાર દરેક કોઈ તમને લોકશાહીમાં દરેક ચૂંટણી જોતા છે, કોઈ પણ ઉમેદવાર એવું ના બોલે કે હું હારી જવાનો છે. પણ મને પૂરેપૂરો મતદારો પર ભરોસો છે, વિશ્વાસ કેળવેલો છે. મારા મતદારો નિડર થઈ અને મારી સાથે અડીખમ ઊભા રહ્યા છે. 4 વાગે મારા તરફે પરિણામ આવવાનું છે. બીજે સાંજે 6 કલાક સુધીમાં 4 બેઠકોના પરિણામ આવી જશે, ત્યારે મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ સાવલી, ડભોઈ, પાદરા, વાઘોડિયા અને કરજણના ધારાસભ્યો પણ આ ચૂંટણીના પરિણામ ઉપર બાજ નજર રાખી રહ્યા છે, ત્યારે આજે સાંજે જ કોના દાવામાં કેટલો દમ હતો એ સ્પષ્ટ થઈ જશે. આજે યોજાઈ રહેલી ચૂંટણીમાં ઝોન 3 વડોદરા તાલુકામાં 82, ઝોન 6 ડેસર બેઠક ઉપર 82, ઝોન 8 ડભોઈ બેઠક ઉપર 78 અને ઝોન 12 પાવી જેતપુર બેઠક ઉપર 91 મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને નક્કી કરશે. ત્યારે આ ચૂંટણી માત્ર બરોડા ડેરીના વ્યવસ્થાપક મંડળની જ નહીં, પરંતુ આગામી દિવસોમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર નવી રાજનીતિનું સર્જન કરશે, એમાં કોઈ બેમત નહીં હોય. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.